જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? ચાલો આજે હું તમને પુત્રદા એકાદશી જે શ્રાવણ સુદ 11ના દિવસે વ્રત રાખવાનું હોય છે તો તેના વિશે માહિતી આપું છું. તે ક્યારે કરવાની છે તેનું મહાત્મય અને કથા સંભળાવવા જઈ રહી છું. તો આ એકાદશી દરેક વૈષ્ણવ ભક્તો કરે જ છે. ઘણા તો આખા વર્ષની પણ કરે છે, પણ ઘણાને માટે આખા વર્ષની એકાદશી કરવાનું શક્ય હોતું નથી. તો આપણા ગ્રહસ્થો માટે ઋષિમુનિઓએ બહુ બધી છૂટ આપેલી છે. તો જેનાથી બધી જ એકાદશી ના થાય તે જો અષાઢ સુદ દેવપોઢી એકાદશીથી લઈને દેવ ઉઠી એકાદશી સુધીની બધી એકાદશી કરે તો પણ તેને આખા વર્ષની એકાદશીનું ફળ મળે છે. અને આમ પણ શક્ય ન હોય તો ફક્ત દેવ પોઢી એકાદશી અને દેવ ઉઠી એકાદશી 2 કરે તો પણ તેને માન્ય ગણાય છે. આપણા ઋષિઓ આપણને ગૃહસ્થોને ખૂબ જ છૂટ આપી છે. આમ 4.5 મહિના ના થાય તો 2 એકાદશી કરીએ તે પણ ચાલે, કારણ કે ગૃહસ્થોને સંસારની બધી જવાબદારીઓ નિભાવવાની હોય છે. તેથી આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે ત્યાગી તપસ્વી 100 માળા કરે અને ગૃહસ્થ 1 જ માળા કરે તો પણ બેઉને સરખું જ ફળ મળે છે. આપણાથી જેટલું થાય એટલું જ કરવું, પરંતુ પૂરી શ્રદ્ધાથી કરવું. ક્યાંય વેમમાં, ખોટા દોરા ધાગામાં એમાં ના પડવું અને ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખી ચોક્કસ તેનું ફળ તમને મળે જ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે તમે 1 ચોખાનો દાણો આપો છો તો પણ તે તમારા ભાગ્યમાં લખાઈ જાય છે. ઘણીવાર એવું બનતું હોય છે, આપણે ઘણી બધી મહેનત કરતા હોઈએ છીએ છતાં પણ આપણને તેનું ફળ મળતું નથી એવું મનમાં થયા કરે છે. પરંતુ મિત્રો એવું નથી. શાસ્ત્રોમાં કહ્યું છે કે આપણે આ જન્મના કર્મો તો આપણે જાણીએ જ છીએ, પરંતુ આગલા જન્મના આપણા કેવા કર્મો હતા તેની આપણને કોઈ જાણ નથી. તો આપણા આગલા જન્મના કર્મો છે તેનું ફળ આપણે કદાચ ભોગવી રહ્યા હોય તો એટલી શ્રદ્ધા ચોક્કસ રાખવી. કર્મ કપાય છે તો ભક્તિથી જ કપાય છે. તો ખૂબ ભગવાનનું નામ સ્મરણ કરો, ખૂબ માળા જપ કરો, યથાશક્તિ દાન જે થાય તે કરો. તમારું જ્યારે ગયા ભવનું કર્મ ભક્તિથી જ કપાય છે. જ્યારે ભક્તિથી કર્મ કપાશે તો અવશ્ય તમને તેનું ફળ આ જન્મના કર્મનું ફળ મળશે. અને આપણે આવતા જન્મનું તો પાથું બાંધી જ રહ્યા છીએ. તો કોઈ દિવસ નિરાશ થઈને ભક્તિ છોડવી નહીં. તો એકાદશીના દિવસે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી ભગવાન વિષ્ણુની માતા લક્ષ્મી સહિત પૂજા કરવી. અને જો ઘરમાં મૂર્તિ હોય ઠાકોરજીની, વિષ્ણુ લક્ષ્મીની, તો ચંદન તુલસી ચડાવી ધૂપ દીપ કરવા અને ભગવાનને પ્રસાદ ધરાવી પ્રાર્થના કરવી કે હે ભગવાન, આજે હું તમારું વ્રત ધારણ કરું છું એકાદશીનું, તો મને વ્રત કરવાની શક્તિ આપજો અને સાથે ભક્તિ આપજો. શક્તિ અને ભક્તિ 2 આવે એટલે બધું જ આવશે મિત્રો, કારણ કે શક્તિ છે અને ભક્તિ છે એ 2 બહેનો છે. તો એની સાથે વિષ્ણુ તો ચોક્કસ આવવાના છે. ભગવાનની ભક્તિ અને શક્તિથી પ્રસન્ન થઈને તમારા ઘરે આપોઆપ જ ભગવાનની પધરામણી થશે. તો ભગવાન પાસે માગવું તો હંમેશા શક્તિ અને ભક્તિ જ માગવા. પછી આ દિવસે ભગવાન પાસે શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, અથવા તમને જે નામમાં શ્રદ્ધા હોય. શ્રાવણ મહિનો ચાલે છે તો ઓમ નમઃ શિવાય, પછી મૃત્યુંજય મંત્ર જે થાય તેટલું કરવું. શ્રીમદ ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ત્રના પાઠ, શ્રીમદ ભાગવત, ગમે જે આપને વધારે પસંદ હોય તે ટૂંકમાં ભક્તિમાં દિવસ વિતાવો. રાત્રે 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું. પરંતુ શાસ્ત્રોક્ત જાગરણ તેને કહેવાય છે જે ભગવાનનું ભજન કીર્તન કરે અથવા કોઈ નામ જપ કરે, ગપાટા મારે અથવા મોબાઈલમાં ટાઈમ પસાર કરી 12 વગાડે તો તેને જાગરણ નહીં પણ ઉજાગરો કહેવાય છે. તો બને તેટલી કોશિશ કરવી કે આપણે સાચા અર્થમાં જાગરણ કરી શકીએ. એકાદશી વ્રતને આલોકને પરલોકનું સુખ આપનાર તો કહ્યું જ છે. એમાં પણ સંતાનની ઈચ્છાવાળાઓ માટે એકાદશી જેનું નામ જ પુત્રદા છે. તો તેનું શ્રદ્ધાથી વ્રત કરવાથી સંતાન સુખ તો પ્રાપ્ત થાય છે એવું ભગવાને પોતે જ કહેલું છે. તો તમારાથી જે રીતે વ્રત થાય તે રીતે કરવું. ઉપવાસ કરી શકાય, ફળાહાર કરી શકાય, એક ટાઈમ ભોજન લઈને પણ કરાય. અને શરીર સાથ ના આપે તો ભલે ઉપવાસ ના કરો પણ શ્રદ્ધા ભક્તિથી ભજન પૂજનમાં દિવસ વિતાવો તો પણ ભગવાન તમારું માની લે છે. ચાલો હવે હું તમને કથાનું મુહૂર્ત તે ક્યારે કરવાનું છે અને કથા સંભળાવું છું. તો આ વખતે એકાદશી પ્રારંભ થાય છે 4 ઓગસ્ટ
સોમવારે સવારે લગભગ 11:41 આસપાસ અને પૂર્ણ થાય છે 5 ઓગસ્ટ બપોરે 1:10 આસપાસ. તો વ્રત આપણે ઉદ્યાતિથિ પ્રમાણે કરતા હોવાથી મંગળવારને 5 ઓગસ્ટે કરવાનું રહેશે. અને પારણા 6 ઓગસ્ટ 5:45 લઈને 8:30 સુધીમાં કરવાના રહેશે. તો આ હતું વ્રતનું ક્યારે કરવાનું છે તેના વિશે. હવે તમને હું કથા સંભળાવું છું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. શ્રી ગણેશાય નમઃ. એક સમયની વાત છે. ધર્મ ધુરંધર રાજા યુધિષ્ઠિર કે જે તેમને સાક્ષાત ધર્મનું જ પ્રતીક માનવામાં આવે છે, તેઓ પરદુખ ભંજન રાજા તરીકે ઓળખાય છે. એકવાર તેઓ હંમેશા સમાજ અને સંસારની ચિંતા કર્યા કરતા હતા. એકવાર તેઓ અત્યંત ઊંડા વિચારમાં ખોવાઈને સમાજ માટેની ચિંતામાં બેઠા હતા. તેઓ વિચારતા કે જે દંપતીને સંતાન ના હોય તો તે ખૂબ જ દુઃખી થાય છે. તો આ સંસારમાં એવો કયો ઉપાય છે કે જેનાથી નિસંતાનપણાનું દુઃખ નિવારી શકાય? આમ તેમણે મનમાં ભગવાનને યાદ કર્યા. ત્યાં શ્રી કૃષ્ણ અંતર્યામી ભગવાન યુધિષ્ઠિર મહારાજ પાસેની ઈચ્છા જાણી ત્યાં આવી પહોંચ્યા. ભગવાન મનમાં તો બધું જાણતા હતા, છતાં તેમણે પૂછ્યું કે યુધિષ્ઠિર મહારાજ, તમે શેની ચિંતામાં પડ્યા છો? ત્યારે ધર્મરાજાએ કહ્યું કે મને પ્રભુ નિસંતાન દંપતીઓની ચિંતા સતાવે છે કે સંતાનપણા માટે આ સંસારમાં એવું કયું વ્રત કે ભક્તિ કે ઉપાય છે કે જેનાથી તેમનું નિસંતાનપણું દૂર થાય. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને તેમને શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી વિશે કૃષ્ણ ભગવાન કહ્યું. હે રાજન, જે શુક્લ પક્ષની એકાદશી આવે છે તેનું નામ પુત્રદા એકાદશી છે. અને આ વ્રત જે શ્રદ્ધાથી કરે છે તેનું નિસંતાનપણું અવશ્ય દૂર થાય છે. તો સાંભળો હે રાજન, પ્રાચીન સમયની વાત છે. દ્વાપર યુગની શરૂઆત હતી. મહિષમણિપુરના રાજા મહિજીત પોતાના રાજ્યમાં પ્રજાના સુખ દુઃખનું ધ્યાન રાખીને રાજ્ય વહીવટ કરી રહ્યા હતા. પોતાની પ્રજાને પુત્રથી પણ વધારે પ્રેમથી જતન કરતા હતા. રાજા ધાર્મિક, સેવાભાવી, ઉદાર દિલનો અને પ્રેમાળ હતો. પણ એને એક જ ચિંતા સતાવી રહી હતી. પોતાની ઉંમર વધી ગઈ હતી, પણ પુત્રનું પારણું ખાલી હતું. રાત દિવસ એને એ જ વિચાર સતાવતો કે મારે પુત્ર નથી, મારા પછી પ્રજાનું જતન કોણ કરશે? બસ આ જ વિચાર એને જંપીને બેસવા દેતો નહોતો, રાત્રે સૂવા દેતો નહોતો અને શાંતિથી ખાવા પણ દેતો નહોતો. એક દિવસ તેણે પોતાની પ્રજા સમક્ષ કહ્યું, પ્રજાજનો, આ જન્મમાં મારાથી કોઈ પાતક થયું નથી. મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી. બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય લીધું નથી. પુત્રવ્રત પ્રજાનું પાલન કર્યું છે. ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે. દુષ્ટોને દંડ આપ્યો છે. પછી ભલે તેઓ બંધુ અને પુત્ર સમાન રહ્યા કેમ ના હોય. શિષ્ટ પુરુષોનું કાયમ સન્માન કર્યું છે. કોઈને દોષને પાત્ર ગણ્યા નથી. તમે લોકો વિચાર કરો. રાજાના આ વચનો સાંભળી પ્રજા અને પુરોહિતોની સાથે બ્રાહ્મણોએ પણ એમના હિતનો વિચાર કરી ગહન વનમાં પ્રવેશ કર્યો. રાજાનું કલ્યાણ ઈચ્છનારાઓ બધા લોકો આમ તેમ ફરી ફરીને ઋષિમુનિઓના આશ્રમની શોધ કરવા માંડ્યા. એટલામાં એમને મુનિશ્રેષ્ઠ લોમેશજીના દર્શન થયા. લોમેશજી ધર્મના તત્વજ્ઞ, સંપૂર્ણ શાસ્ત્રોના જાણકાર, દીર્ઘાયુ, ભવિષ્ય જ્ઞાતા હતા. એમનું શરીર લોમથી ભરેલું હતું અને તેજસ્વી પુરુષ હતા. એમને જોઈને બધા લોકોને આનંદ થયો. લોકોને પોતાની પાસે આવેલા જોઈને લોમેશજીએ પૂછ્યું, તમે બધા લોકો અહીં શા માટે આવ્યા છો? તમારા આગમનનું કારણ જણાવો. તમારા માટે જે હિતકર કાર્ય હશે તે હું અવશ્ય કરીશ. ત્યારે પ્રજાજનોએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, આ સમયે અમારા રાજા મહિજીતનું હિત કરવા માટે અમે બધા અહીંયા આવ્યા છીએ. એમને કોઈ પુત્ર નથી. અમે લોકો એમની પ્રજા છીએ. એમને પુત્રહીન જોઈને એમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ. હે મહામુનિ, રાજાના નસીબ જો કે અમને તમારા દર્શન થયા છે. મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યોના સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય છે. હે મુનિરાજ, અમને એ જણાવો કે કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થશે. ત્યારે એમની વાત સાંભળીને મહર્ષિ રમેશજી 2 ઘડી સુધી ધ્યાનસ્થ થઈ ગયા.
રાજાના પૂર્વજન્મનો વૃત્તાંત જાણીને એમણે કહ્યું, હે પ્રજાજનો, તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યનું લોહી ચૂસનારો ક્રૂર વેશ્ય હતો. એ વેશ્ય ગામડે ગામડે ફરીને વેપાર કરતો હતો. એક દિવસ બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે એ ગામની કોઈ સીમમાં એક જળાશય પાસે પહોંચ્યો. પાણીથી ભરેલ તળાવ જોઈને વેશ્ય ત્યાં પાણી પીવા ગયો. એટલામાં ત્યાં પોતાના નાના વાછડા સાથે ગાય પાણી પીવા માટે આવી. તે તાપમાં રખડીને આવી હોવાથી તરસથી પીડિત હતી. આથી તલાવડીમાં જઈને પાણી પીવા લાગી. પરંતુ વેશ્યે પાણી પીતી ગાયને તલાવડીથી દૂર આંકી કાઢી અને પોતે પાણી પીધું. અને ત્યારે ગાયની આંતરડી કકળવાના પાપ કર્મને લીધે રાજા આ જન્મે પુત્રહીન થયો છે. બીજા કોઈ જન્મના પુણ્ય થઈને માનવીનો અવતાર તો મળ્યો છે અને રાજા પણ બન્યો છે. પ્રજાજનોએ કહ્યું, હે મુનિ, પુરાણોમાં ઉલ્લેખ છે, પ્રાયશ્ચિત રૂપી પુણ્યથી પાપો નષ્ટ થાય છે. માટે એવા પુણ્ય કર્મનો ઉપદેશ આપો જેનાથી અમારા રાજાનું પાપ નષ્ટ થઈ જાય અને એમને પુત્રરત્નની પ્રાપ્તિ થાય. ત્યારે લોમેશજી બોલ્યા, પ્રજાજનો સાંભળો, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રદા નામે જગપ્રસિદ્ધ છે. એ મનોવાંછિત ફળ આપનારી ઉત્તમ પાવનકારી તિથિ ગણાય છે. તમે સર્વ એકાદશીનું વ્રત કરો અને એનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો, જેથી રાજાને જરૂર સંતાન થશે. મુનિને નમસ્કાર કરીને પ્રજાજનો નગરમાં આવ્યા અને પૂરી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું. એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એનું નિર્મળ પુણ્ય પોતાના રાજાને અર્પણ કર્યું. ત્યારબાદ રાણીને ગર્ભધારણ કર્યો અને પૂરા 9 મહિને એક સુંદર પુત્રને જન્મ આપ્યો. આમ પુત્રદા એકાદશીના વ્રતના પ્રભાવથી રાજાને પુત્ર થયો. તો મનુષ્યો પાપથી મુક્ત થઈને સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે અને સંતાન ના હોય તેને સંતાન થાય છે. તો આવી રીતે પુત્રદા એકાદશીના સૌને ખૂબ શુભકામના અને જય શ્રી કૃષ્ણ. જો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ભૂલ હોય તો કમેન્ટ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસથી લખજો. જય શ્રી કૃષ્ણ.